હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લામાં તારીખ 9 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે। તમામ વિસ્તારોમાં ઉપાડું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે, તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે। અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની શક્યતા છે, તેમજ પવનની ઝડપ પણ વધારે રહેશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તરઘડિયા હવામાન કેન્દ્રએ અમરેલી સહિત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। તો જી મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 9 ઓગસ્ટના રોજ અમરેલી જિલ્લામાં 4 મીમી વરસાદ પડવાની શક્યતા છે। પવનની ઝડપ પ્રતિ કલાકે 27 કિમીની રહેશે। 9 થી 11 ઓગસ્ટ દરમિયાન ઉફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે, તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે। જામનગર જિલ્લામાં તારીખ 9 ઓગસ્ટના રોજ 3 મીમી વરસાદ પડવાની શક્યતા છે, તેમજ છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જી મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 29 કિમીની રહેવાની શક્યતા છે, તેમજ 4 મીમી વરસાદ પડવાની શક્યતા છે। તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 4 મીમી વરસાદ પડવાની શક્યતા છે, તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 33 કિમીની રહેવાની શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 3 મીમી વરસાદ પડવાની શક્યતા છે। તો જી મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।